પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો। કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડીજેના ભક્તિમય સંગીત અને બમ બમ બોલેના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી। યાત્રાના અંતે કાવડીઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો। હર હર મહાદેવ। અમે વડોદરાથી અમારું ટ્રસ્ટ છે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં શ્વેતાબેન, હું, વસંતભાઈ અને ચેતનભાઈ પટેલ અમે છેલ્લા 3 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ। આ અમારું 3જું વર્ષ છે અને વડોદરા અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ આવ્યા છે અને અહીંયા આગળ આવી અને અમારી સાથે વડોદરાથી 225થી 30 જેટલા કાવડ યાત્રીઓ હતા। તદુપરાંત રસ્તામાંથી જે વેડજ અને નહાર ગામથી બી અમારી સાથે જોઈન થયા છે, એ લોકો બી ખાસા 150-200 જણ છે અને અહીંયા આગળ બી સ્તંભેશ્વર મહાદેવ આવી દરેક લોકો એટલા ખુશ થયા છે કે વાત જ નહીં કરવાની। અને ગંગાજળ જે હુગલી નદી જે કલકત્તા પાસે લાવ્યો છે એ અમારા બેન ત્યાંથી મંગાવે છે અને હર સાલ અમે આવી રીતના કરતા રહીશું અને નેક્સ્ટ યર બી અમારું બહુ મોટું પ્લાનિંગ છે કે જે ઓછામાં ઓછા અમારી સાથે દરેક ગામમાંથી એક ગામમાંથી 25-50 જોડા એવી રીતના નેક્સ્ટ યરનો પ્રોગ્રામ 1000નું પ્લાનિંગ છે અમારું અને તેવી બરોડાથી અમે ચાલતા સ્તંભેશ્વર મહાદેવ આવીશું। હર હર મહાદેવ। હું શ્વેતા પારેખ, માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ મેમ્બર છું। 3 વર્ષથી અમે આ કાવડ યાત્રા કરીએ છીએ અને હું એકચ્યુઅલી કલકત્તાથી બિલોંગ કરતી હતી, એટલે ત્યાં જ્યારથી અમે લોકોએ આમ કે ને સમજતા થાય ત્યારથી જ અમે કાવડને જતા જોયા છે અને એની સેવા બી આપી છે। એટલે અહીંયા અમને એવો વિચાર આવ્યો કે અહીંયા કેમ ના થાય આવી કાવડ, એટલે અમે આ ચેતનભાઈ અને આ વસંતભાઈના સપોર્ટથી અમે આ કાવડ યાત્રા લાસ્ટ 3 વર્ષથી ચાલુ કરી છે અને બધાનો રિસ્પોન્સ બહુ જ સારો આવ્યો છે। કારણ કે હંમેશા ટીવીમાં જોતા હોય કે કાવડ જાય છે તો જેની મનની એક આશા હતી, ઈચ્છા હતી, એ બધા અમારી સાથે જોડાઈને પૂરી કરે છે। એમના બ્લેસિંગ્સ બી સાથે છે, એટલે અમારા હર વર્ષે મેમ્બર વધતા જાય છે કાવડીમાં। અને બીજું કે બસ આગળ અમે કરતા રહીશું। ગંગાજળ અમે કલકત્તા હુગલી નદીનું મંગાવીએ છીએ કે આપણે એક અભિષેક કરીએ તો એક ગંગાજળથી કરીએ, પણ આપણે એમ થાય કે ઓરિજિનલી આપણે નદીનું લાવીએ તો વધારે બેટર રહે, એટલે અમે લોકો ત્યાંથી આ બધી સુવિધા કરીને કરીએ છીએ।